હું ભાવેશ સુત્રીયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ની અંદર આપણે સામાજિક જ્ઞાન યુનિટ નંબર 15 આર્થિક વિકાસમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આગળ આપણે જોયેલા છે. લક્ષણો પર ફરી એક વખત નજર કરીએ. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. અહીંયા સુધી આપણે જોયેલું હતું. ત્યાર પછી આગળ જોઈએ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેના વિશેની વાત છે. ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આર્થિક પ્રવૃત્તિ એટલે કામ કરવું તે, અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કામ કરવા છતાં કંઈ ન મળતું હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ જેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આવક મેળવવી અને ખર્ચ કરવો આવો હેતુ રહેલો જોઈએ. જે કામ કરવાની અંદર આ હેતુ રહેલો હોવો જોઈએ તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ખેડૂત છે આવક મેળવવા માટે અથવા તો ખર્ચ કરવા માટે જે કંઈ ખેતી કરે તે, કારીગર વર્ગ છે, વેપારી વર્ગ છે, શિક્ષક વર્ગ છે કે જે પોતાની આવક મેળવવા માટે, એ આવકથી ખર્ચ કરવા માટે જે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં આર્થિક ઉપાર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે બિન આર્થિક પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિ કરવાથી એને આવક કે ખર્ચ કરવાનો હેતુ ન હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે તો તેના પાછળ તેને કોઈ પણ પ્રકારની આવક મળતી હોતી નથી. કોઈ પણ સમાજસેવી વ્યક્તિ કે જે સમાજ સેવા કરતા હોય તો જેની પાછળ આર્થિક જે આવક છે એ કંઈ હોતી નથી તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બંનેની વ્યાખ્યા એકદમ સહેલી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ કોઈ એનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભારતીય અર્થકારણનું માળખું. આ થોડું મહત્વનું છે. ભારતીય અર્થકારણનું માળખું જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને સેવા ક્ષેત્ર. એટલે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ જે કામ કરતો હોય એ આ 3માંથી કોઈ એક ક્ષેત્રની અંદર હોય. જેટલા કામ કરનાર વ્યક્તિ છે એ આ 3માંથી કોઈ પણ એક સેક્ટર કે ક્ષેત્રની અંદર કામ કરતા હોય છે. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ, વિવિધ વ્યવસાયો જેને 3 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ ટૂંકમાં વ્યવસાયનું માળખું મેં તમને કહ્યું એ પ્રમાણે કે કામ કરનાર વ્યક્તિ છે આ 3માંથી કોઈ પણ એક વિભાગની અંદર કામ કરતો હોય છે. જે પહેલું પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલા પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્રો, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓ છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર સમાવેશ થાય છે. ટૂંકમાં જટિલતા ન હોય અને સામાન્ય રીતે કરવામાં આવતું કામ હોય તો એ પ્રાથમિક ક્ષેત્ર. ફરી વખત, ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્રો, જંગલો, કાચી ધાતુઓ વગેરેનું ખોદકામ, તો આ પ્રવૃત્તિ બધી છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર સમાવેશ થાય છે. જો એની વ્યાખ્યા પૂછવામાં આવે તો એનો મતલબ પણ આ જ થાય છે. એના વિશે પૂછવામાં આવે તો એનો મતલબ પણ આ જ થાય છે. હવે કાચી ધાતુઓનું ખોદકામ એટલે કોઈ પણ પ્રકારની ખાણની અંદર કામ કરતા જે કારીગર વર્ગ છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર કામ કરતા કહેવાય. પશુપાલનની અંદર રોકાયેલા લોકો છે તો એ પ્રાથમિક ક્ષેત્રની અંદર રોકાયેલા લોકો કહેવાય. એ જ પ્રમાણે ખેતી ક્ષેત્રની સાથે રોકાયેલા લોકો તો એને પ્રાથમિક વિભાગ કહેવામાં આવે છે અથવા પ્રાથમિક ક્ષેત્ર કહેવામાં આવે છે. બીજી બાબત છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે એક પ્રકારનું પ્રોસેસિંગ યુનિટ. એક બાજુથી લે અને બીજી બાજુથી વેચે એ કામ કરે એને માધ્યમિક વિભાગ કહેવામાં આવે. આ વિભાગમાં નાના મોટા ઉદ્યોગો, તમામ પ્રકારના નાના મોટા ઉદ્યોગો જે પ્રોસેસિંગ યુનિટ તરીકેનું કામ કરતા હોય, બાંધકામ વગેરે વિભાગો
આ માધ્યમિક ક્ષેત્રની અંદર આવે કે જેમાં ટાંચણીથી લઈ મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે. ટૂંકમાં તમામ પ્રકારના મેન્યુફેક્ચરિંગ કે ઉત્પાદન યુનિટ કે જેઓ ટાંકણીથી લઈ મોટામાં મોટા યંત્રો સુધીનું કોઈ પણ પ્રકારનું જે ઉત્પાદન કરે તેને માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બાબત, આ વિભાગ અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. સેવા ક્ષેત્ર જો નામ જ છે. હવે સેવા એટલે એનો મતલબ એવો નહીં કે બિન આર્થિક પ્રવૃત્તિ. જો આ બિન આર્થિક પ્રવૃત્તિનો મતલબ સેવા થતો નથી. આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, ફાઇનાન્સ અને બેંક, વીમા કંપનીઓ, પ્રવાસન, મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. હવે આવા વિભાગની અંદર જે કામ કરનાર લોકો છે કે જેઓ દેખીતી રીતે કોઈ શારીરિક શ્રમ કરતા નથી, માનસિક શ્રમ સાથે જોડાયેલા છે. ફોર એક્ઝામ્પલ, સંદેશા વ્યવહારમાં કામ કરતા લોકો, શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકો, આરોગ્ય ક્ષેત્રે કામ કરતા લોકો, આ લોકો કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નથી કરતા, પરંતુ તમામ પ્રકારની સેવાઓ છે એ પૂર્ણ પાડે છે. ડૉક્ટર છે તો ડાક્ટરી સેવા પૂરી પાડે છે, શિક્ષક છે તો શિક્ષણની સેવા પૂરી પાડે છે, ફાઇનાન્સ અને બેંક સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે તો બેન્કિંગની સુવિધાઓ પૂરી પાડે છે, પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા કે મનોરંજન ક્ષેત્રે જોડાયેલા છે તો એની સેવાઓ પૂરી પાડે છે. ટૂંકમાં આ લોકો કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નથી કરતા અને પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલા નથી, માધ્યમિક ક્ષેત્ર સાથે જોડાયેલા નથી, પરંતુ એ બંને ક્ષેત્રો સાથે જોડાઈને સેવા ક્ષેત્રનું કામ કરે છે. તો આ ત્રીજો વિભાગ કેવો થયો? સેવા ક્ષેત્ર. તો ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારના જે કામ કરનાર લોકો છે એ પ્રાથમિકમાં હોય અથવા તો માધ્યમિકમાં હોય અથવા તો સેવા ક્ષેત્રની અંદર એ લોકો જોડાયેલા હોય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. જો મહત્વની બાબત એક લાઈનની અંદર સમજો, જેટલા વિકાસશીલ દેશો છે એના મોટા ભાગના લોકો છે એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. વિશ્વમાં જેટલા અલ્પવિકસિત અને વિકાસશીલ દેશો છે જે મોટા ભાગે પ્રાથમિક ક્ષેત્ર સાથે વધારે જોડાયેલા છે. ભારત દેશની અંદર જોઈએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર કેટલા ટકા લોકો કામ કરે છે? માધ્યમિકમાં અને સેવા ક્ષેત્રની અંદર તો મોટા ભાગના લોકો 60% જેટલા લોકો છે એ પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, કે જેઓ કે પશુપાલન, ખેતી કે મરઘા બતકા ઉછેર કેન્દ્રો, મત્સ્ય ઉછેર કેન્દ્રો વગેરે સાથે જોડાયેલા છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્ર એવું છે કે જેનો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો વધારે છે. લગભગ પ્રાથમિક ક્ષેત્રનો ભારત દેશની અંદર 25% કરતાં વધારે હિસ્સો ધરાવે છે, કે જે કુલ ભારતની રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો 25% કરતાં વધારે છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય અને માધ્યમિક તેમજ સેવા ક્ષેત્રોની અંદર મહત્વ છે એ વધતું જાય. માનો કે ભારત દેશ હાલ વિકાસ કરી રહ્યો છે. હાલમાં વિકાસમાં મોટા ભાગની પ્રવૃત્તિઓ છે ખેતી અથવા ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. માધ્યમિક અને સેવા ક્ષેત્ર તો છે જ, પરંતુ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઓછો છે. એટલે કે ઉદ્યોગોનો વિકાસ ઓછો થયેલો છે અને સેવા ક્ષેત્રનો વિકાસ ઓછો થયેલો છે, કે જેટલો પ્રાથમિક ક્ષેત્રનો વિકાસ થયેલો છે એટલો વિકાસ આ ક્ષેત્રનો છે નહીં. પરંતુ જો માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય એટલે કે વિકસિત દેશોની તુલનાએ ભારત દેશની અંદર માધ્યમિક વિભાગ અને સેવા ક્ષેત્ર જેનું પ્રમાણ વધતું જાય તો સ્વાભાવિક છે કે આપોઆપ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ અથવા તો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો છે એ ઘટતો જાય. વિકસિત દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું હોય છે. માધ્યમિક ક્ષેત્ર એટલે કે પ્રોસેસિંગ યુનિટ અને સેવા ક્ષેત્રનું મહત્વ વધારે હોય છે. આગળ છે ઉત્પાદનના સાધનો. આ ઉત્પાદનના સાધનો જે નામ છે અર્થશાસ્ત્રની ભાષાની અંદર આપેલું છે. ઉત્પાદનના સાધનો કોને કહેવાય પહેલા એ સમજીએ. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે. કુદરતી સંપત્તિ એટલે પૃથ્વીના પેટાળમાં રહેલી તમામ નદીઓ,
ઉપરના વૃક્ષો, એ દરેક વસ્તુ. શ્રમ એટલે એ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો શ્રમ. હવે આ બંનેના મદદથી જે સેવાઓ કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, આ ઉત્પાદન કરવા માટે ઘણા બધા સાધનોની જરૂરિયાત રહે. એટલે કે ટૂલ્સ કે પછી એન્જિનિયરિંગ નહીં, પરંતુ એવા સાધનો કે જે સાધનો કાયમી છે, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન કે જે આવશ્યક છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી આપણે કોઈ પણ પ્રકારનું કોઈ યુનિટ હોય, કોઈ ઉત્પાદન હોય, તેમાં જમીનની પણ જરૂરિયાત રહે, મૂડીની જરૂરિયાત રહે, શ્રમની જરૂરિયાત રહે અને નિયોજનની પણ જરૂરિયાત રહે. એ કોઈ પણ ધંધાની અંદર આ ચારે ચાર ઉત્પાદનના જે સાધનો છે એ મહત્વના છે. પહેલું છે જમીન. સામાન્ય અર્થમાં જમીન આપણને પૃથ્વીની સપાટીના ઉપરના પડના તરીકે જે આપણે ઓળખીએ એ જમીન છે. સ્વાભાવિક છે, જમીનની વ્યાખ્યા બરાબર છે કે ઉપરનું પડ એટલે જમીન, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે માત્ર ઉપરનું પડ નહીં, પરંતુ એવી જમીન કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરે તમામનો સમાવેશ જમીનમાં થાય. જમીન એટલે ઉત્પાદનનું કુદરતી સાધન. ફરી વખત, જમીન ઉત્પાદનના સાધનોમાં પ્રથમ બાબત જમીન. જમીન કોને કહેવાય? જમીન એટલે આપણે શું ઓળખીએ છીએ કે માત્ર આપણને કે જે ઉપરની સપાટી ઉપર દેખાય ને ખેતી થાય અને જમીન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એવું નથી. અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે આપણને ઉપરની સપાટી દેખાય તે પૃથ્વીનો પેટાળ, સાથે સાથે જોડાયેલી નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં રહેલી ખનિજો, ધાતુઓ વગેરે, આ બધી જ બાબતો એટલે જમીન, જે કોઈને કોઈ રીતે ઉત્પાદનની અંદર ઉપયોગી હોય છે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન ગણવામાં આવે છે, કારણ કે મોટા ભાગે જેટલી જમીનો જે તૈયાર કરી તેમાં માનવોનો કોઈ હસ્તક્ષેપ નથી. કુદરતે આપણને એમને તૈયાર આપેલી છે. ત્યાર પછી બીજું બાબત છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજાર, મકાન વગેરે. હવે મૂડી એટલે શું? મૂડી એટલે એવી વસ્તુ કે જે માનવ સર્જિત હોય અને ઉત્પાદનની અંદર ઉપયોગી હોય. ફોર એક્ઝામ્પલ, યંત્ર માનવ સર્જિત છે, ઓજાર, મકાનો. પરંતુ સાથે સાથે મૂડી છે એ આપણને સામાન્ય અર્થમાં કંઈક કરી આપે, અથવા આપણી સંપત્તિનો એક સારો એવો હિસ્સો હોય. કદાચ આપણા જે વડવાઓ, દાદા દાદીઓ એક શબ્દ વાપરે છે, મૂડી. મૂડી એટલે પૈસા, મૂડી એટલે આપણી સંપત્તિ. અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી એટલે આ એવા માનવ સર્જિત સાધનો કે જે આપણે ઉત્પાદનમાં કોઈ જગ્યાએ ઉપયોગી થાય, કે જેમાં યંત્રો કે જે માનવ દ્વારા બનાવવામાં આવે છે અને માનવને જ ઉપયોગમાં લેવામાં આવે છે, ઓજારો, મકાનો વગેરે વગેરે, જેને સામાન્ય અર્થમાં મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી બાબત છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષા કરવામાં કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યના શ્રમ કહે છે. ભૌતિક વળતરની અપેક્ષા રાખવામાં આવે અને કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક શ્રમ જો કરવામાં આવે તો તેના શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, યાદ રાખજો. બાકીના બધા જો જમીન છે એ નિર્જીવ સાધન છે, મૂડી છે એ નિર્જીવ સાધન છે, નિયોજક છે એ સજીવ સાધન છે, શ્રમ છે એ ઉત્પાદનનું સજીવ સાધન છે, કારણ કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું કાર્ય અને એના કાર્યના વળતર પેટે જે કંઈ ભૌતિક કે અભૌતિક રીતે એને ઉપયોગી વેતન આપવામાં આવે તે. ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો, તમામ પ્રકારના તમામ યુનિટના કારીગરો વગેરેના કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. હવે જોઈએ, આપણે આગળ જોઈએ. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર, આ ત્રણ જે અલગ અલગ ક્ષેત્ર છે ને ત્રણની અંદર શ્રમ જોડાયેલો છે. એક ખેતી કરનાર ખેડૂત પણ શ્રમ કરે છે. માધ્યમિક ક્ષેત્રે જોડાયેલા ટાંચણીથી જે યંત્રો સુધી જે મહાકાય યંત્રો બનાવે તેની અંદર કામ કરતા લોકો શ્રમ છે. ત્યાર પછી સેવા ક્ષેત્રની અંદર શિક્ષણ કે આરોગ્ય, બેન્કિંગ કે વકીલ, દરેક વ્યક્તિ પોતાનો માનસિક શ્રમ કરે છે. એટલે કે ટૂંકમાં શારીરિક કે માનસિક જે કાર્ય કરે છે, અને એવું કાર્ય કે એના વળતરની અપેક્ષા એને રાખવામાં આવતી હોય, એટલે કે ટૂંકમાં એના કાર્ય બદલ તેને કંઈક મળતું હોય, તો તેને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ સાધન છે.
ખેતમજૂરો, કારીગરો, તમામ પ્રકારના શિક્ષકો, ડૉક્ટરો, એ કામદાર વર્ગ, તો આ બધા જ છે એ શારીરિક કે માનસિક શ્રમ કરતા હોય તો તેને શ્રમ કહેવામાં આવે છે. ત્યાર પછી નિયોજક અથવા તો નિયોજન. ઉત્પાદનની પ્રક્રિયામાં જે જમીન, મૂડી અને શ્રમ છે, આ ત્રણેયના સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. આ ત્રણેય સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવાની જે કામગીરી છે તેને નિયોજન કહેવામાં આવે છે. એટલે કે કુદરતનું આપણી પાસે જે ઉત્પાદનનું સાધન રહેલું છે તે જમીન, એ જમીન સાથે આપણું મૂડી રોકાણ એટલે કે યંત્રો, એની સાથે કાર્ય કરવામાં આવતું શ્રમ જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાથે જોડાઈને જે ઉત્પાદન કરવામાં આવે છે અને બજારમાં જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે છે, એ કામ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? નિયોજક, જેને આપણે એક પ્રકારે સંચાલક અથવા સંયોજક તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.